નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે પહોંચ્યા છીએ ડાબુ ગામ, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. ત્યાંના એક પ્રગતિશીલ પશુપાલક છે દિનેશભાઈ, જેમની આપણે મુલાકાત લઈએ છીએ, જે પોતે જ કામ કરી રહ્યા છે ફાર્મમાં. આજે ટોટલ 17 પશુઓ છે, જેમનું મિલ્કિંગ, ખોરાક, પાણી બધું જાતે કરે છે. એમની ડિટેલમાં માહિતી લઈશું. તો દિનેશભાઈને મુલાકાતે આવેલા છીએ આપણે અને જોઈ રહ્યા છો મિલ્કિંગ કરી રહ્યા છે. આ જે ગાય પરચેસ કરેલી છે એમણે અહીંયા નજીકમાંથી, ગુજરાતની જ ગાય છે, એના વિશેની પણ માહિતી લઈશું. દિનેશભાઈ મિલ્કિંગ કરી રહ્યા છે અત્યારે. તો દિનેશભાઈ, આ ગાયનું દૂધ કેટલું આવે છે હાલ? ઓનું એક ટાઈમનું 16 લીટર. એક ટાઈમનું 16 લીટર દૂધ આવી રહ્યું છે? હા, 16 લીટર. અને કેટલા ટાઈમથી વીઆઈ છે સાહેબ? ઓને વીઆઈ લગભગ 2 મહિના થયા. ઓને બિદદાન પણ મુકાઈ ગયું. બરાબર. એઆઈ પણ કરી દીધું? હા, એઆઈ કરી દીધું. કયું સીમન મૂક્યું આને? એ એબીએસ નું મૂક્યું છે. એબીએસ નું સીમન મૂક્યું. બરાબર છે. હાલ અત્યારે 16 લીટર દૂધ કરી રહી છે. 16 લીટર ટાઈમનું? એક ટાઈમનું. શું શું ખવડાવી રહ્યા છો આને? ઓને ડિવાઇન નું ફીડ ખવડાવીએ છે. ડિવાઇન નું 5G. અને સાઇલેજ? સાઇલેજ ખરું ને? કેટલું આપો છો? સાઇલેજ દિવસ 20 થી 25 કિલો. 20 થી 25 કિલો સાઇલેજ આપો? હા, 2 કિલો હુકું. અને આ ગાય ક્યારે વીઆઈ? ઓને વીઆઈ હજી તો 8 દિવસ જ થયા છે. 8 દિવસ થયા છે. આ વાછડી એની છે? આ વાસળી એની છે. 8 દિવસ થયા છે. આ કયા સીમનની વાછડી છે? એવું કઈ? આ WWS બે માલિક કહેતો તો WWS ની છે. WWS ના સીમનની વાછડી છે. આનું શું દૂધ આવી રહ્યું છે અત્યારે? ઓનું હાલ 14 લીટર જેવું. 14 લીટર દૂધ આવી રહ્યું છે. આ બે ગાયો છે તમારી જોડે, પેલી ભેંસ છે એ પણ દૂધ આપી રહી છે? હા, એ દૂધ આપી રહી છે. આ એની પાડી રહી. પાડી એ રહી. કેટલા દિવસ થયા છે વિયાણને એને? એને 20 દિવસ. 20 દિવસ થઈ ગયા છે. અને શું દૂધ આપે છે આ ભેંસ? એરીએ 6 1 લીટર ટાઈમ નું કરસ. ટાઈમ નું 6 લીટર કરે. તો પેલી દેશી ગાય કેમ રાખી છે સાહેબ, એવું કઈ? એ દેશી ગાય સાહેબ દૂધ ખાવા માટે, કારણ કે એક જ ભેંસ છે. હા. એટલે એ કદાચ આખો જાય એટલે અવારનવાર દૂધ ખાવા માટે એ દોતીવાડા યુનિવર્સિટી માં લીધેલી છે. દોતીવાડા યુનિવર્સિટીની છે. બરાબર છે. તો અત્યારે દૂધ આપે છે ગાય? ના, હાલ એને છોડી દીધેલી છે. દૂધ છોડી દીધેલું, ગાભણ છે. હા. ઓકે. પેલી બાજુ જે ગાયો છે એના વિશેની માહિતી તમે આપો અમને, તો થોડીક વધારે ડિટેલમાં આપણે માહિતી લઈએ. આ ગાયો તમે જે પંજાબ થી લાયા એ ગાયો છે સાહેબ? હા, એ ગાયો છે. આ 3 ગાયો? હા, 3 ગાયો. આ 3 ગાયો લાયા પછી બીમાર પડી છે? આ 3 નથી પડી સાહેબ. અને વિયાણને કેટલો ટાઈમ થયો છે? વિયાણ નો સાહેબ 1 મહિનો. 1 મહિનો થયો? 1 મહિનો થઈ ગયો. અને આ ગાયો અત્યારે કેટલું દૂધ કરી રહી છે? પેલી ત્રીજા નંબર ની રહી એ ટાઈમ નું 15-16 કરે છે. 15-16 કરે છે. લાસ્ટમાં છે? લાસ્ટમાં રહીએ. અને બીજા નંબર ની છે? બીજા નંબર ની 13-13 ટાઈમ નું. હા, અને આ 10 કરસ. આ 10 લીટર કરી રહી. હા, ટાઈમ નું 10 લીટર કરસ. આ બધી ગાયો અત્યારે ટોટલ પેલી બાજુ 2 જોઈએ આપણે, અને આ 3 ગાયો, 5 ગાયો, અને આ બાજુ જે છે એ બાજુ 3 છે. બીજી 3 ગાયો છે પંજાબની, એ તાજું વિયાણ છે. ટોટલ 7 ગાયો તાજી વિયાયેલી છે. 7 ગાયો. એ 7 ગાયોનું એપ્રોક્સિમેટલી દૂધ કેટલું થતું હશે સાહેબ? એમનું 85 થી 90 લીટર. 85 થી 90 લીટર ટાઈમનું. બરાબર છે. આ 7 ગાયો તમારી દૂધ અત્યારે 85 થી 90 લીટર કરી રહી છે. પંજાબનો એક્સપિરિયન્સ કેવો રહ્યો સાહેબ? સારો. દૂધમાં સારો સાહેબ. દૂધમાં સારો. લાયા પછી શું તકલીફ પડી? લાયા પછી તો થોડું ખાવાની તકલીફો હતી. હા. એ જ. અને એને કેવી રીતે મેનેજ કર્યું તમે? એને મેનેજ કરવામાં સાહેબ છે સાઇલેજ છે, પછી ચોકર છે, પછી થોડું શું છે એમને જે અનુકૂળ આવ્યું ને એ પ્રમાણે ખબર થોડું પછી ડિવાઇન ઉપર લઈ લીધી. બરાબર છે. અત્યારે કેટલું ખાણ આપી રહ્યા છો અને કેટલું સાઇલેજ આપી રહ્યા છો? સાઇલેજ દિવસનું 25 કિલો. અને દોણમાં એવું છે કે જે દૂધ આલતી હોય એ પ્રમાણે લીટર 400 ગ્રામ. લીટરે 400 ગ્રામ. બરાબર છે. અને આ શેડ તમે નવો બનાવ્યો છે સાહેબ? હા, નવો. આના વિશે શું માહિતી આપો અમને, કે કેટલી હાઈટ છે આ શેડની? ઓની હાઈટ છે સાહેબ 15 ફૂટ. વચ્ચેથી 15 ફૂટ? હા, વચ્ચેથી 15 ફૂટ. બરાબર છે. જગ્યાને યુઝ કરી લીધી, જોડે જ તમારું ફાર્મ હતું એમાં જ, અને છૂટો વાળો કરી દીધો. બધી ગાયો તમારી અહીંયા રહે છે? બરાબર છે. પેલી તે જે 3 ગાયો છે આપણી જોડે, ત્યાં પણ જઈએ આપણે અને એ ગાયોની માહિતી લઈએ. તો સાહેબ, આપણે આ જે બાખડી ગાયો છે તમારી ઘરની ગાયો? આ ઘરની ગાયો છે. બધી ઘરની ગાયો છે જે અત્યારે દૂધ આપી રહી છે 4-5 લીટર.
અને ગાભણ પણ છે ગાભણ પણ. 4-5 મહિનાની. હા 4-5 મહિનાની. બરાબર છે. અને બીજી 3 જે ગાયો આપણે પંજાબ થી લીધી એ આ છે. આ છે. ઓકે, આ કેટલું દૂધ કરી રહી છે સાહેબ? આ સાહેબ આ ગયા પછી 10 દિવસ ઉપર 11-12 લીટર દૂધ ઉપર બંને આવી જતી અને અત્યારે આયત 11 કરે છે. બરાબર. પણ ઓને થોડી બ્લડ ની કમી થઈ જતી. ઓનું 3% થઈ ગયું, ઓનું 6% થઈ ગયું. લોહી ઓછું થઈ ગયું હતું. લોહી ઓછું થઈ તો ગયું. બહુ બીમાર થઈ ગઈ બહુ હતી. બીમાર થઈ ગઈ. અત્યારે રિકવરી આવી જાય છે જો કે, હા પણ એમ કે ડોક્ટરોને એવું કહેવું છે કે 1 મહિનો સમય લાગશે બ્લડ બંધ. બરાબર છે, ટાઈમ લે છે. અત્યારે કેટલું દૂધ કરે છે આ બે? હાલ આઈરી 4 લીટર કરે છે અને આઈરી 9-1 લીટર કરતી છે. અને જે આ ત્રીજી ગાય છે ને પેલી 10-11 લીટર. 10-11 લીટર. 10-11 આ કેટલો ટાઈમ થયો છે વિયાણ? બધી હંગાત 1 મહિનો થયો છે. એક મહિનો એક મહિનો થયો છે. બરાબર છે. આમાં સૌથી વધારે આ બે ગાયો બીમાર પડી છે. હા સૌથી વધારે આ બે. તમે ટોટલ કેટલી ગાયો લાયા હતા પંજાબથી? 5 ગાય. 5 ગાયો લાયા 5 ગાય. 5 ગાયોમાંથી 2 ગાયો બીમાર રહી. એમાં એકનું 3% લોહી થઈ ગયું, એકનું 6% લોહી થઈ ગયું છે. જેમાં બોડી કન્ડિશન પણ એમની વીક થઈ છે, ખોરાક પણ નથી લઈ શકતી અને ટ્રીટમેન્ટના આધારે એ કામ કરી રહ્યા છે. તો આપણે જોયું દિનેશભાઈના ફાર્મની વિઝિટ કરી અને માહિતી લીધી. આગળ પણ આપણે જોઈશું કે કઈ રીતે કામ કરી રહ્યા છે દિનેશભાઈ. અને ડિવાઇનનું 5G ફીડ ગાયનું મિલ્કિંગ ચાલુ છે. મિલ્કિંગ થવા જ આવ્યું છે. તો શક્ય હોય તો આપણે મિલ્કિંગ પણ નોટ કરીએ કે કેટલું કરી રહી છે. બોડી બહુ સારી એવી સાચવી છે ગાયોની. ધોવાઈ જવાની તૈયારીમાં છે. બીજું દિનેશભાઈ એવું પૂછતો તો અહીંયા કોઈ માણસ કામ કરે છે? આટલી બધી ગાયો છે? ના કોઈ માણસ નહીં. તો ખેતરનું કામ ને આમની ચાર નાખવાનું બધું કોણ કરે છે? બધું જાતે સાહેબ. જાતે ઘરના જ માણસો બસ કરો? ઘરના માણસ. કેટલી ટોટલ ગાયોની સંખ્યા કેટલી હશે આપણી જોડે? 17 ગાયો. 17 ગાયો છે. 17 ગાયોનો ચારો, ખોરાક, પાણી બધું તમે કરો? બધું સાહેબ જાતે. બરાબર છે. ગઈ સાલ કેટલા રૂપિયાનું દૂધ ભરાયું હતું તમે ડેરીમાં? ગઈ સાલ સાહેબ મારા પણ જે 7 પશુ ખરો ને 10 જ પશુ હતો. 10 જ પશુ હતો. 12 લાખનું દૂધ થયું હતું. 10 માં 12 લાખનું કર્યું હતું. બરાબર છે. આ વખતે 5 ગાયો એડ કરી છે તમે? 7 ગાયો. 7 ગાયો, જે 2 આ લોકલ થી લીધી છે અને 5 પંજાબ થી લીધી. ઓકે, તો આ હતા આપણા દિનેશભાઈ, જેમની ગાયો નું જોયું. હવે દૂધ પણ જો શક્ય હોય તો આપણે ચેક કરી લઈએ એક કેનમાં કે કેટલું દૂધ કરી રહી છે ગાય. આ 25 લીટરની બહેણી છે. 25 લીટરની બહેણી છે. આ બંને ગાયો ઓની અંદર ના દોઈ શકાય. હા, એકમાં ના દોઈ શકાય, ભરાઈ જાય પછી. બરાબર, જોઈ શકો છો દૂધ 16 લીટરની આજુબાજુ છે જ. તો આ હતું દિનેશભાઈનું ફાર્મ. ફરીથી આપણે મળીશું.